બલભદ્ર અને દક્ષનું યુદ્ધ થાય છે અને ભૃગુ ઋષિ યુદ્ધ રોકવા માટે પ્રયાસ પણ કરે છે. યુદ્ધ અનિવાર્ય રહ્યું અને યુદ્ધના પરિણામ સ્વરૂપે દક્ષનું ધરતી મસ્તક અલગ થયું, યજ્ઞકુંડમાં બળીને ભસ્મ થયું. ભૃગુ ઋષિએ આ બધું જોયું અને દક્ષના કલ્યાણ માટે ભૃગુ ઋષિએ મહાદેવને પ્રાર્થના કરી છે અને ભૃગુ ઋષિની પ્રાર્થનાથી મહાદેવ ત્યાં પ્રગટ થયા છે અને કહ્યું, મહાદેવજી ભૃગુએ કહ્યું, ભગવાન મારે દક્ષને જીવિત કરો. પશુનું મસ્તક લાવવામાં આવે છે. સજીવન મંત્રનો પ્રયોગ કરી દક્ષ મહારાજને પશુ મસ્તક વડે જીવિત કરવામાં આવે છે. પ્રાર્થના કરે છે દક્ષ મહારાજ અને ભગવાન શિવજી દક્ષને બહુ મોટો બોધ આપે છે. ભગવાન શિવ અને દક્ષ મહારાજનો સુંદર સંવાદ છે. અંતે દક્ષ મહારાજની પ્રાર્થનાથી લિંગ રૂપેણ સતમહા અનુગ્રહાય લોકાનામ દક્ષેશ્વર મહાદેવ લિંગ સ્વરૂપે ભગવાન પ્રગટ થાય છે અને ભગવાન શિવ સ્વયં સતીના શબને લઈને ફરવા લાગે છે. ક્યારેક સતીનું શબ હાથમાં રાખે છે, ક્યારેક સતીનું શબ કંધા પર રાખે છે, ક્યારે બેસે તો ગોદમાં સતીનું શબ રાખે છે. ભગવાન શિવજીની આવી અદ્ભુત લીલા જોઈ દેવતાઓ વિષ્ણુ ભગવાનને કહે છે, ભગવાન શિવજીનો સતી પ્રત્યેનો પ્રેમ અને સતી પ્રત્યેનો આદર અદ્ભુત છે. કોણ પુરુષ પત્નીનું મૃત્યુ થાય અને શબને લઈને ફરતો રહે? અને દક્ષિણી ગ્રંથોમાં એ પણ કહેવાનું છે કે સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો, તેનું દુઃખ મહાદેવને બહુ થયું. તેથી સતીના શબને લઈને ભગવાન શંકર હિમાલય પહાડોમાં ફરતા રહે છે અને જ્યાં જ્યાં સતીના શબને લઈને જાય છે ભગવાનની શિવજીની આંખોમાંથી અશ્રુબિંદુ પડે છે અને જ્યાં જ્યાં શંકર ભગવાનની આંખોમાંથી અશ્રુબિંદુ પડ્યા છે ત્યાં ત્યાં વૃક્ષ પ્રગટ થયા છે અને એ વૃક્ષને ફળ આવ્યા છે અને એ ફળના બીજને આપણે રુદ્રાક્ષ કહીએ છીએ. રુદ્રની આંસુ દ્વારા પ્રગટ થયેલા ફળ એ શિવજીની કરુણાનું પ્રતીક છે. એ રુદ્રની કરુણાનું પ્રતીક છે. તેથી જે કોઈ રુદ્રાક્ષ ધારણ કરે છે ભગવાન શિવજી તેને દુઃખમાંથી મુક્ત કરે છે. તેથી રુદ્રાક્ષ પહેરવા જોઈએ. રુદ્રાક્ષ આપણી રક્ષા કરે છે. રુદ્રાક્ષ આપણને દુઃખમાંથી મુક્ત કરે છે. તેથી રુદ્રાક્ષ એ ભગવાન શિવજીની કરુણાનું પ્રતીક છે. અલગ અલગ મતાંતર જરૂર હોઈ શકે છે, પણ રુદ્રાક્ષ સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ છે. રમરુદ્ર રોગનાશાય ધન્વંતરી હે રુદ્ર, સાક્ષાત ભગવાન ધન્વંતરીનું પ્રતીક એ રુદ્રાક્ષ. તેથી ભાઈઓ બહેનો વડીલોએ દરેકે 24 કલાક રુદ્રાક્ષ પહેરવો જોઈએ. જે અપવિત્રતાનું વર્ણન ન કરી શકો એવી અપવિત્ર અવસ્થામાં પણ રુદ્રાક્ષને પહેરી શકાય છે, કારણ કે રુદ્રાક્ષ આપણને અપવિત્ર હોય તો પવિત્રતાનું દાન કરે. 24 કલાક જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક માણસે રુદ્રાક્ષ પહેરવો જોઈએ. એક પલ કે લીએ ભી રુદ્રાક્ષનો કોઈ દિવસ ત્યાગ ન કરવો, આવી ભગવાનની આજ્ઞા છે. તેથી દેવતાઓ, ઋષિ, મુનિ સબ રુદ્રાક્ષ ધારણ કરે છે.